માનવ તરીકે આપણે જે દેશમાં, જે રાષ્ટ્રમાં રહેતા હોઈએ, ભારતમાં રહેતા હોઈએ, ભારતનું, તો ભારત રાષ્ટ્ર પ્રત્યે આપણું ધર્મ છે. એ રાષ્ટ્રની અસ્મિતા, એ રાષ્ટ્રનું ગૌરવ, એ રાષ્ટ્રની સેવા, એ રાષ્ટ્રની સ્વચ્છતા અને એ રાષ્ટ્રનો વિકાસનું કારણ આપણે બનીએ, એ આપણું રાષ્ટ્ર પ્રત્યેનું ધર્મ છે. આપ અહીંયા બ્રિટિશ સિટીઝન છો, તો એ આ રાષ્ટ્ર પ્રત્યે પણ આપનો એક ધર્મ છે. પણ સાથે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. જન્મભૂમિ, માતૃભૂમિ આ કર્મભૂમિ છે. જન્મભૂમિ ભારત છે, દેવભૂમિ ભારત છે. ત્યારબાદ આપણે જે રાષ્ટ્રમાં રહેતા હોઈએ તે રાષ્ટ્રના નિવાસી. પછી આપણું જે પરિવાર છે, એ પરિવાર પ્રત્યે, આપણા સમાજ પ્રત્યેનું આપણું ધર્મ. માતા પિતાની સેવા કરતા નથી ને ભગવાનની સેવા કરવા નીકળીએ તો પછી બહુ તકલીફ છે જીવનમાં. પ્રત્યક્ષ જે મા બાપ રૂપ દેવતા આપણને મળ્યા છે, પરમાત્મા આપણને મળ્યા છે માતા પિતા રૂપમાં, હજુ એમની સેવા કરતા આવડતું નથી, એમનું આદર કરતા આવડતું નથી, એમનું સન્માન કરતા આવડતું નથી, એમનું સુખ સુવિધા વિચારતા આવડતું નથી, અને ભગવાનની સેવા કરીશું તો પણ હજુ તકલીફ છે. એ ભલે ને આપણી સાથે કેવું પણ વ્યવહાર કરે. ઘણીવાર બાળક મોટો થાય, પોતાના વિચારો પ્રસ્તુત કરતો થાય, સ્વયંના મંતવ્યો ધારણ કરતો થાય, પછી માતા પિતા સાથે ઇન્ટેલેક્ચ્યુઅલ ક્લેશિસ બહુ થાય, થોટ્સ મેચ ના થાય. મમ્મી પપ્પા કહે કે આવું કરવાનું છે, બાળક કહે કે ઓકે આઈ વિલ ટ્રાય ટુ ડુ ઇટ, ઓકે આઈ વિલ સી, પછી કરીશું. વિચારો મેચ ન થાય. ભલે વિચારો મેચ ન થાય, વિચારો કરતાં મોટું અસ્તિત્વ છે. અસ્તિત્વ છે તો વિચારવાની ક્ષમતા આવી. અસ્તિત્વનું કારણ કોણ? તો બાળકના અસ્તિત્વનું કારણ માતા પિતા છે, અને એમના પ્રત્યેની કૃતજ્ઞતા અને એમના પ્રત્યેનો ધર્મ ક્યારે પણ ભૂલી શકાય નહીં.